આજરોજ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ છે। આ બદલ હું સૌથી પહેલાં તો આપ સભીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। આજે આપણે સંવિધાનના નિર્માણ જે કર્યા છે, જે ફ્રીડમ ફાઇટર્સે બધી કુરબાની આપીને સંવિધાનના નિર્માણ કર્યા છે, એ બદલ આપના સારી રીતે સિસ્ટમ ચાલી રહ્યો છે એ ઘડવૈયાઓનો પણ આપણે ખૂબ જ નમન કરીએ। આ પોલીસના અમદાવાદના કામગીરી જોઈએ તો તમે તાજેતરમાં જ એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન છે નમ્બીઓ, જેને અમદાવાદને ભારતનો સૌથી સેફેસ્ટ સિટી જાહેર કર્યું છે। એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે પોલીસની કામગીરી છે એ પ્રશંસનીય ગણી શકાય। આના માટે જે સેફેસ્ટ સિટી જાહેર કર્યા છે એને પોલીસે જ નહીં, પ્રજા, જે પબ્લિક છે, જે લોકો છે, લોક ભાગીદારીથી જે સીસીટીવીનો કામ ખાસ થયો છે એ પણ એમાં ખાસ કોન્ટ્રીબ્યુશન છે। આપણે 24,000થી વધારે સીસીટીવી લોક ભાગીદારીથી લોકોએ લગાવ્યા છે અને એની 3,000થી વધારે સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આવી રહી છે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી રહી છે। આ સિવાય 4,000 લગભગ જેટલા સીસીટીવી સરકારના જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ છે। એટલે એને સેફેસ્ટ સિટી બનાવવામાં આ સીસીટીવીનો ખાસો યોગદાન કહી શકાય। આપણા તમામ જે પોલીસ છે, બ્રાન્ચો છે, ક્રાઇમ બ્રાન્ચ છે, સાયબર ક્રાઇમ છે, એ બધી જ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહી છે। એટલે કહી શકીએ કે આપણે પોલીસની કામગીરીથી સંતોષ છે। તેમ છતાં કેવી રીતે ઓર ઇમ્પ્રૂવ થાય એના માટે આપણે સતત પ્રયાસમાં सर हिंदी में ત્યારબાદ ડુપ્લિકેટ ઓળખ પુરાવાની સમસ્યાને દૂર કરી અને આપે ખૂબ સરસ કામગીરી કરેલ છે, તે બદલ સાહેબશ્રીના વરદ હસ્તે ગુનાના કામમાં આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી આપશ્રીએ ખૂબ સુંદર કામગીરી કરેલ છે, તે બદલ સાહેબશ્રીના વરદ હસ્તે આપને પુરસ્કૃત કરવામાં આવે છે। પર ગાડી ચડાવી દેલ છે અને ફેટલ સમજી, પરંતુ આપે એક ગુનાની ગંભીરતા દાખવી અને અકસ્માત નહીં પરંતુ અંગત અગાવત અને ઝઘડાના કારણે મોત નિપજાવેલ છે તે ગુનાનો ભેદ ઉકેલી અને આપશ્રીને સાહેબશ્રીના વરદ હસ્તે પુરસ્કૃત